નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 તત્વજ્ઞાન વિષયની દ્વિતીય પરીક્ષા 2026 માટેની ન્યૂ બ્લુપ્રિન્ટ આવી છે તેને આજના આ વિડીયોમાં જોવાના છીએ। તેમાંથી વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, તમારું પેપર કેવું આવશે, જે દરેક માહિતી તમને આ વિડીયોમાંથી મળવાની છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। અને ઘણા વિદ્યાર્થી મિત્રો કાલે પેપર છે એટલે ઘણા વિદ્યાર્થીઓ મને મેસેજ અને કોમેન્ટ કરીને જણાવ્યું કે જલ્દીથી બ્લુપ્રિન્ટ મોકલો, એટલા માટે આપણે બ્લુપ્રિન્ટ લાવ્યા છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। સૌપ્રથમ વાત કરીએ પ્રશ્નો, તો કે હેતુલક્ષી પ્રશ્નો તમને વિભાગ એમાં 10 જેટલા જોવા મળશે। બીજા ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો વિભાગ બી માં 8 પ્રશ્નો જોવા મળશે। ટૂંકા પ્રશ્નોની વાત કરીએ તો વિભાગ સી માં તમને ટૂંકા પ્રશ્નો જોવા મળશે, જે ટોટલ 14 ગુણના હશે। લાંબા પ્રશ્નોની વાત કરીએ તો લાંબા પ્રશ્નો કુલ 6 ગુણના તમને જોવા મળશે વિભાગ ડી માં। અને છેલ્લે હોય છે નિબંધ પ્રકારના પ્રશ્નો, જે વિભાગ ઈ માં તમને જોવા મળતા હોય છે, જે તમને ટોટલ 12 ગુણના જોવા મળશે। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જેનાથી તમે પાસ પણ થઈ શકો છો, જેનાથી તમે સારા એવા ગુણ પણ મેળવી શકો છો। તો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 1। તો પ્રકરણ 1 માંથી ટોટલ 3 ગુણનું પૂછવાનું છે। અરે સોરી, 3 ગુણનું નહીં, પરંતુ કયા કયા પ્રશ્નો પૂછવાના છે એ અહીં લખેલું છે। તો કે વિભાગ એ માંથી તમને એક પ્રશ્ન જોવા મળશે, વિભાગ બી માં અને વિભાગ સી માં ત્રણેયમાં એક એક પ્રશ્ન તમને જોવા મળશે। વાત કરીએ પ્રકરણ 2 ની, તો પ્રકરણ 2 માં પણ વિભાગ એ માંથી એક પ્રશ્ન, વિભાગ બી માંથી એક પ્રશ્ન, અને પ્રકરણ 3 ની વાત કરીએ તો પ્રકરણ 3 માં વિભાગ એ માંથી એક પ્રશ્ન, વિભાગ બી માંથી એક પ્રશ્ન અને વિભાગ સી માંથી એક પ્રશ્ન। એ રીતે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ નંબર 4 ની, તો પ્રકરણ નંબર 4 માં તમને વિભાગ એ માંથી 2 પ્રશ્નો જોવા મળશે, વિભાગ બી માં તમને 2 પ્રશ્નો જોવા મળશે, વિભાગ સી માં એક પ્રશ્ન જોવા મળશે, અને વિભાગ ડી માં પણ એક અને વિભાગ ઈ માં પણ એક। તો ખાસ વિદ્યાર્થી મિત્રો જો તમે પ્રકરણ 4 ઉપર ભાર મૂકો તો તમને ઘણા બધા ગુણ મળી શકે। અહીં વિદ્યાર્થી મિત્રો મેં કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય એ લખ્યું નથી, તમે આ વિભાગ એના આધારે તમે તેનો ગુણભાર અને તેના કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું એ તમે ગણી શકો છો। પ્રકરણ નંબર 5 ની વાત કરીએ તો પ્રકરણ 5 માંથી વિભાગ એ માં 2 ગુણનું, વિભાગ બી માં 1 ગુણનું, વિભાગ સી માં 2 ગુણનું, વિભાગ ડી માં 1 ગુણનું અને વિભાગ ઈ માં 1 ગુણનું। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં, વિભાગ એ માં 1 ગુણના, વિભાગ બી માં પણ 1 ગુણના, વિભાગ સી માં 2 ગુણના, વિભાગ ડી માં 3 ગુણના અને વિભાગ ઈ માં 5 ગુણના, આ રીતના પ્રશ્નો તમને જોવા મળતા હોય છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે પ્રકરણ 4 માંથી કેટલા ગુણનું ટોટલ પૂછવાનું, તો કે 2 2 4 ગુણ, 4 ને 2 6 ગુણ, 6 ને 3 9 ગુણ અને 9 ને 5 14 ગુણનું ટોટલ તમને 14 જેટલા ગુણનું પ્રકરણ નંબર 4 માંથી જોવા મળશે। તો તમે આ રીતે ગણી શકો છો। પ્રકરણ નંબર 6 ની વાત કરીએ તો પ્રકરણ નંબર 6 માંથી 2 વિકલ્પો જોવા મળશે, 2 નાના એક વાક્યના પ્રશ્નો, વિભાગ સી માંથી એક પ્રશ્ન, વિભાગ ડી અને ઈ માંથી કાંઈ શું જ નથી પૂછવાનું। પ્રકરણ નંબર 7 ની વાત કરીએ તો પ્રકરણ 7 માં પણ એક વિભાગ એ માંથી, વિભાગ બી માંથી એક, વિભાગ સી માંથી એક। આમ ટોટલ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તમને ટોટલ 10 વિકલ્પો પૂછવામાં આવશે, 8 ગુણના એક પ્રશ્નો જોવા મળશે, 2 ગુણના 7 પ્રશ્નો જોવા મળશે એટલે 14 ગુણનો વિભાગ સી જોવા મળશે। વિભાગ ડી ની વાત કરીએ તો 3 ગુણનો હશે, જે તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે એટલે 6 ગુણ એના થઈ જશે। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો 4 ગુણનું, અહીં આપણે સોરી 5 ગુણનું નહીં પરંતુ તમને 4 ગુણનું પૂછવામાં આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો તમને જો તમારું પેપર આમ ગણીએ તો વિભાગ ઈ માં 4 ગુણનું પૂછાશે, એટલે વિભાગ ઈ માં તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે ટોટલ તમારો વિભાગ ઈ 12 ગુણનો બની જાય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રકરણ 4 માંથી ટોટલ કેટલા ગુણનું, તો કે 13 ગુણનું પૂછાશે। પ્રકરણ 1 ની વાત કરીએ તો પ્રકરણ 1 માંથી કેટલા, તો કે 1 2 ગુણ, 2 અને 2 4 ગુણનું પૂછાશે। એ જ રીતે પ્રકરણ 2 ની વાત કરીએ તો પ્રકરણ 2 માંથી કેટલું પૂછાશે, તો કે 1 2 અને 2 અને 2 4 ને 2 6 ગુણનું પ્રકરણ 2 માંથી પૂછાશે। એ રીતે તમે વિદ્યાર્થી મિત્રો સારી રીતે ગણતરી કરી શકો છો। અને આજનો આ વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી શકો છો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરી શકો છો। ફરી મળીએ કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।